સીતારામ સીતારામ. સીતારામ દાદા. સીતારામ. શું કરશો? હું રામુ છું દાદા. હારું હારું, રેમ રેમ. દીદી ક્યાં ગઈ? દીદી બપોરે બાજુ વળાંગના ગોળણી થઈ હતી ને તો અત્યારે હાનનું વધ્યું પાછું ખાવા ગઈશ. હારું હારું, લે મારો દીકરો. તારો પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યો. એને ઓફિસ 6 વાગે બંધ થઈ જાય તો કેમ 8:30 વાગે આવે? આ 1.5 કલાક વચમાં ક્યાં ક્યાં ગાળા છે જ નથી ખબર પડતી. હારું હારું, હાલો. તાર મમ્મી શું કરે છે? માર મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે? સરકારી થાળી સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને કઢી ને ખીચડી ને એવું. હે માર બા શું કરે? તારી બા બેઠી. ભાઈ જય શ્રી કૃષ્ણ કે. હવે આને આવડી ગયું છે. તમે વિચાર તો કરો, 8 આનાની ટપાલ વાંચતા જેને નથી આવડતું, એન્ડ્રોઈડ ફોન વાપરે છે, છતાંય હજી આપણે એમ કહીએ છીએ કે એને કાંઈ નથી આવડતું. અરે મારા બાપ, એને આવડે નહીં, તમારા ગૂગલ લઈ નથી આવડતું. હું વાત કરો? અમારા મિત્ર લ્યો ગભો છે, એ ભણવા જતો હતો ને, તો તમને મને બધાને ખબર હશે. અત્યારનું છોકરું નિશાળે જાય એટલે ચોખ્ખું લાગે. 500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1500-2000 રૂપિયાની કપડાની જોડ હોય, 1500-2000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા આપણે કેટલું ટાઢું કેટલું ગરમ. એમાં 400 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયાની સેન્ડવીચ. અત્યારનું છોકરું નિહાળે જાય ને એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. એક આપણે હતા બધા પ્રાથમિક શાળા વાળા, ખાખી સડીને ધોળો શર્ટ, જેટલો પાકો માલ એટલો લાંબો લીટોટો, અહીં સુધી સાંધીના પતરા છોડ્યા હોય એવું લાગતું. વિચાર તો કરો, ઈ જ છે ને હારો રૂમાલ નતો ભાઈ. એ તો હવે આપણે સગવડતામાં આવ્યા. સાંધીના પતરા છોડ્યા ને આમ કર્યું ને, એમાં આવો શાળો હોય, ટાઢો શાળો હો બેન. એમાં શનિવારે નિશાળે પ્રાથમિક શાળામાં આવું ખુલ્લું મેદાનમાં પ્રાર્થના સભા કરવા બોલાવે અને બધા આમાં હખણા તો રહેતા નહીં. મંગલ મંદિર ખોલો, મંગળ મંદિર ખોલો. એ પ્રાર્થના સભા તમને કોઈ પતી જાય, સાંસ્કૃતિક કાર્યક્રમો પતી જાય, રૂમમાં જઈ પછી જોઈ તે ખબર પડે 9:30 વાગી ગયા તો લીલું ને લીલું હોય. બોલો કેટલો પાકો માલે છે. એ તો જોવો તમે, મારો રામ ભલું કરે. આ તો હવે હારા સા લિક્વિડ આવી ગયા, નકર તો ભાઈ આ જાત નહીં. એમાં અમારો ગભો ભણવા જાય નિહાળે, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, લગ્નમાં મુખવાસ ભરવા લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં ઠેલિયું શીવડાવતા. ખેડૂનું ઘર હોય એની ઘેરે ઇફકો ખાતર, યુરિયા ખાતર ને ડીએપી ની ખાતર ની ઠેલિયું શીવડાવતા. આવી રીતે આમ લાંબા નાકાવાળી, આમ ખંભે રહી જાય ને લાંબા નાકાવાળી. આ તમારો પુષ્પા હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. ઝુકેગાની ડાયલોગ જમા થાય, જુઓ તમે, ડાયલોગ મેચ થાય. ઝુકેગાની હું કામ ઝુકી ભાઈ? ઝુકી તો ઠેલી લહરી જાય, લહરવાન થતું જ નથી, એટલે આમ ઝુકેગા નહીં. આ બધું ગામડાનું છે. તમને એમ લાગે કે નવું લાવ્યા, નવું કાંઈ નથી, અહીંયા જ બધું પેદા થાય. એમાં અમારો મિત્ર આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું. ગોફણીઓ કરતો કરતો આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે, માસ્તર સાહેબ, માસ્તર માં જેવું સ્તર હતું એ માસ્તર, સમજાય એને વંદન. આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા ગભા, આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગે ધડ નહીં આવવાનું, ધડ નહીં આવવાનું, ધડ નહીં આવવાનું, વેલો આવતો જા, વેલો આવતો. 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? કબો એવો એ કે હું વેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વેલા મોડું થાય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ લખવા જાય, ભણવા કોની પાસે જાય? શું લખીશ પેપરમાં? મારો દાદોજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને હજી કોઈ ચોપડે નથી ચડાવ્યું, કોઈ ચોપડે નથી ચડાવ્યું. મારે 2-3 પ્રશ્નો કરવા, ઉતાવળ રાખો, નિહાલ છૂટવાનો ટાઈમ થઈ ગયો, 12:30 વાગી ગયા. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? જેણે બનાવ્યો એને. નથી હરખો બન્યો. કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે તો કે ના ના. તો હું તેન પેઢીથી ઉપાડા લીધા, કોણે બનાવ કોણ? જેણે બનાવ 100 રૂપિયા જોઈને દઈને વી આવો ને, એમાં વાંધો શું છે? પ્રશ્ન બીજો કે બોલો
પિતા એટલે શું? કે કેમ દાંત કાઢે છે? કે પિતા એટલે કે ઈ પીવે ઈ હાલે, આપણે પી ન હાલે. પિતા કે હા હવાર હાથ પીતા હે. કે પ્રશ્ન ત્રીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો. કે કેમ? કે બાટલો ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે, ચડાવી ન પડે. સમજા? પ્રશ્ન ચોથો બોલો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે. એને ક્યાં માતૃવંદર ભાવનામાં ઉત્સવમાં ભાગ લેવા જવાનો હતો? સહજ રીતે જેટલા પણ બેઠા મારા વહાલા સ્વજનોને એક વાત વણીને જાજો કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના બે વેણ બોલે, નિરખી લેજો કે ઓઠડતા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને હશે સાદાજીથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારો ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય, વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દિવાણખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે, મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો? મિત્રો, પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો? દુનિયાના કોઈ પણ કામ હોય ને, ખાલી માને ચરણોમાં તમે પગે લાગી જાઓ ને તોય તમને અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલોથી અભય વરદાન પ્રાપ્ત ન થાય. બાપને નમવું પડે, સદગુરુને નમવું પડે તો અભય વરદાન પ્રાપ્ત થાય. કહેવાનો મારો ભાવ, આજનો આ રૂડો કાર્યક્રમ, આજનો આ રૂડો ઉત્સવ તમામ પોલીસ કર્મીઓ, પત્રકારો, વહાલા મિત્રો, આપે જે અહીંયા નોંધ લીધી એ બદલ આપનો અહીંયા અમે સ્વરૂપાસકો આપનો ખૂબ ખૂબ આભારી છીએ. પણ જતા જતા ખાલી એટલું કહેતો જાવ, એવું ન બને એની તૈયારી રાખજો. એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. આભાર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.